નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 4ના હિન્દી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2023 જે બ્લુ પ્રિન્ટના આધારે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું, જે તારીખ 8/4/2023ના રોજ લેવાની છે। વાર છે શનિવાર, તેનો સમય છે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો અને તેના ગુણ છે 40। તો હિન્દી વિષયની જે પરીક્ષા આપવા જાઓ એ પહેલાં આ વિડીયો એકવાર જરૂરથી જોઈ લેવો, જે બ્લુ પ્રિન્ટના આધારે સંપૂર્ણ પ્રશ્નપત્રનું સોલ્યુશન છે। તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 4ના હિન્દી વિષયનું પ્રશ્નપત્ર। प्रश्न नंबर 1, कोष्टक में से सही शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए, जिना गुण છે 5। नंबर 1, चूहा दर्जी के पास गया क्योंकि जवाब આવશે उसे टोपी सिलानी थी। અહીં એક જાહેરાત આપેલી છે કે ધોરણ 3 થી 5ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પુનરાવર્તનની પીડીએફ માત્ર 5 રૂપિયામાં અને ધોરણ 3 થી 8ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રની પીડીએફ માત્ર 5 રૂપિયામાં। 90 33 84 31 25 આ નંબર ઉપર 5 રૂપિયા ગૂગલ પે કરી અને આ જ નંબર ઉપર ફોટો સેન્ડ કરી અને પીડીએફ મેળવી લેવી। અહીં વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, અહીં ક્લિક કરવાથી તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ શકશો અને તેમાંથી પણ વિડીયો સોલ્યુશન મેળવી શકશો। ત્યાર પછી નંબર 2 જોઈએ, दर्जी ने चूहे की टोपी सी दी क्योंकि वह चूहे से डर गया था। नंबर 3, चूहा खुश हो गया क्योंकि कसीदाकार ने उसकी टोपी पर कसीदा काट दिया था। नंबर 4, जंगल में बुढ़िया का घर भीग रहा था क्योंकि बरसात का दिन था। नंबर 5, बुढ़िया का घर टपकने लगा क्योंकि छप्पर ठीक नहीं था। नंबर 6, बाघ बुढ़िया के घर के पास पहुंचा उस समय बुढ़िया तो जवाब आवશે क चावल पका रही थी। नंबर 7, बाघ घबरा कर भाग गया क्योंकि बुढ़िया ने कहा था वह बाघ से नहीं टपका से डरती है। नंबर 8, हाथी पानी में जाकर तो जवाब आवશે क सूंड भर भर कर नहाता है। नंबर 9, हाथी यह नहीं बताता कि जवाब आवશે अ वह कितने केले खाता है। नंबर 10, हाथी सूंड हिलाता है क्योंकि क वह मस्ती में होता है। ત્યાર પછી जो प्रश्न नंबर 2, चित्र गिनकर संख्या को अंक और 2 શબ્દો में लिखिए, જેના ગુણ છે 4। તો અહીં ચિત્ર આપેલા છે જે ગણી અને તમારે હિન્દી અંક પણ લખવાનો છે અને હિન્દી શબ્દ પણ લખવાનો છે। તો અહીં ચિત્ર આપેલા છે 4, તો હિન્દીમાં આપણે લખીશું 4। ત્યાર પછી અહીં 8 ચિત્ર આપેલા છે તો લખીશું 8। ત્યાર પછી 13 ચિત્ર આપેલા છે તો હિન્દીમાં લખશું 13 અને અહીં હિન્દી અંક લખીશું। ત્યાર પછી અહીં તમને 4 નંબર ઉપર 2 ચિત્ર આપેલા છે તો ત્યાં લખીશું હિન્દીમાં 2 અને અંક પણ લખીશું 2। ત્યાર પછી 5 નંબરમાં તમને 3 પતંગો આપેલી છે તો ત્યાં લખીશું 3। ત્યાર પછી 6 નંબરમાં તમને 17 પેન્સિલ આપેલી છે તો 17। ત્યાર પછી 7 નંબરની અંદર તમને 7 ચિત્રો આપેલા છે તો 7 લખીશું। ત્યાર પછી નામાં તમને 12 પુસ્તકો આપેલા છે તો લખીશું 12। ત્યાર પછી 9 નંબરમાં તમને એક જ ચિત્ર આપેલું છે તો લખીશું 1। ત્યાર પછી અહીં તમને 20 ફૂલ આપેલા છે તો લખીશું 20। ચાલો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, કોષ્ટક में दिए गए शब्द चुनकर वाक्य लिखिए, જેના ગુણ છે 10। તો અહીં કોષ્ટકમાંથી શબ્દ શોધી અને તેના વાક્ય લખવાના છે। જોઈએ પહેલું શબ્દ આ છે તોતા, તો તેનું વાક્ય બનશે तोता एक पालतू पक्षी है। ठठेरा, वह ठठेरा पीतल के बर्तन बनाकर बेचता है। इमली, मुझे इमली बहुत पसंद है। पपीता, श्याम ने पपीते को जड़ से काट लिया। सपेरा, सपेरा बीन बजाकर सांप को नचा रहा था। अनार, माली बगीचे में अनार लगा रहा है। पतंग, मैं पतंग उड़ाती हूँ। कमल, तालाब में बहुत सारे कमल खिले हैं। गाजर, गाजर सर्दियों के मौसम में आने वाली सब्जी है। ત્યાર પછી જોઈએ આપણે ભાલू। भालू एक मांसाहारी जानवर होता है।
ओखली। महेश ने ओखली में सिर देखकर अपने आप को ही जेल बंद करवा दिया। ત્યાર પછી આપણે જોઈશું શબ્દ આપેલો છે મોર। मोर अपने रंग बिरंगे पंखों के कारण बहुत ही आकर्षक दिखते हैं। ત્યાર પછી चूहा। तो चूहे को भगवान श्री गणेश का वाहन माना जाता है। ત્યાર પછી मूली। तो किसान खेत में मूली की सिंचाई कर रहा है। ત્યાર પછી જોઈએ घर। तो मेरे घर के बाहर एक छोटा सा बगीचा है। ત્યાર પછી हाथी। तो हाथी जंगल में रहने वाला बहुत ही बड़ा और विशाल पशु है। मछली। मछली एक जलीय जीव है। बैल। बैल किसानों के दोस्त होते हैं। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4। चित्र के आधार पर 5 वाक्य लिखे જેના ગુણ છે 5। અહીં નંબર 1 ઉપર चित्र આપેલું છે તેના આધારે 5 वाक्य। यह एक गांव का चित्र है। पेड़ पर बंदर खेल रहे हैं। पेड़ के नीचे एक गाय खड़ी है। गाय के पास एक लड़की खड़ी है। एक घर के पास मोर नाच रहे हैं। ત્યાર પછી નંબર 2 ઉપર પણ चित्र આપેલું છે તો જોઈએ તેના વિશે વાક્યો। चित्र में पेड़ और पौधे दिखाई दे रहे हैं। दूर दूर 3 पहाड़ खड़े हैं। ऊपर खुला आकाश दिख रहा है। एक फिसल पट्टी है। फिसल पट्टी की दूसरी ओर सीढ़ी है। फिसल पट्टी के ऊपर से लड़की फिसल रही है। फिसल पट्टी के पास एक लड़का खड़ा है। दोनों भाई बहन खुश है। चलो ત્યાર પછી અહીં તમને ત્રીજું ચિત્ર આપેલું છે તેના પરથી વાક્યો જોઈએ। यह विद्यालय है। विद्यालय में 14 कमरे हैं। विद्यालय के सामने एक रास्ता है। बगीचे में 2 पेड़ है। रास्ते की ओर फिसल पट्टी और दूसरी ओर झूला है। झूले में बच्चे झूल रहे हैं। 2 लड़के फुटबॉल खेल रहे हैं। एक लड़का पढ़ा रहा है। ચાલો અહીં આપેલી છે કે ધોરણ 3 થી 5 ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પુનરાવર્તનની પીડીએફ માત્ર 5 રૂપિયામાં અને ધોરણ 3 થી 8 ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રની પીડીએફ માત્ર 5 રૂપિયામાં 90 33 84 31 25 આ નંબર ઉપર 5 રૂપિયા ગૂગલ પે કરી અને આ જ નંબર ઉપર ફોટો સેન્ડ કરી અને પીડીએફ મેળવી લેવી। અહીં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે। અહીં ક્લિક કરવાથી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકશો। चलो ત્યાર પછી જોઈએ પ્રશ્ન 4 નો और रेखांकित शब्दों का लिंग परिवर्तन करके वाक्य फिर से लिखिए જેના ગુણ છે 3। नंबर 1 यह लड़का खा रहा है। लड़का तो તેનું लिंग परिवर्तन लड़की। तो यह लड़की खा रही है। नंबर 2 वह घोड़ा दौड़ रहा है। तो घोड़ाનું लिंग परिवर्तन घोड़ी। वह घोड़ी दौड़ रही है। ત્યાર પછી नंबर 3 માં वह शिक्षिका पढ़ा रही है। शिक्षिका तो शिक्षक। वह शिक्षक पढ़ा रहे हैं। ત્યાર પછી नंबर 4 वह मोर नाच रहा है। मोर तो मोरनी। वह मोरनी नाच रही है। नंबर 5 यह मेरा भाई है। मेरा तो मेरी। यह मेरी बहन है। ત્યાર પછી नंबर 6 यह लड़का है। लड़का तो लड़की। यह लड़की है। यह राजा है तो रानी। राजा तो रानी। यह रानी है। नंबर 8 यह शिक्षिका है। शिक्षिका तो शिक्षक। यह शिक्षक है। नंबर 9 यह लेखक है। लेखक तो लेखिका। यह लेखिका है। नंबर 10 घोड़ा तो घोड़ी। यह घोड़ा है तो यह घोड़ी है। चलो ત્યાર પછી જોઈએ બ રેખાંકિત शब्दों का वचन परिवर्तन करके वाक्य फिर से लिखिए જેના ગુણ છે 3। नंबर 1 यह तितली है। तितली तो तितलिया। ये तितलिया है। नंबर 2 वह मछली है। मछली तो मछलियाँ। वे मछलियाँ है। नंबर 3 यह लड़की है। लड़की तो लड़कियाँ। ये लड़कियाँ है। नंबर 4 वह बिल्ली है। बिल्ली तो बिल्लियाँ। वे बिल्लियाँ है। नंबर 5 वह टोपी है। टोपी तो टोपिया। वे टोपिया है। चलो ત્યાર પછી પ્રશ્ન 6 નો निम्नलिखित समानार्थी शब्द का वाक्य में प्रयोग करते हैं જેના ગુણ છે 3। नंबर 1 पानी तो जल। तुमने मेरी सारी मेहनत पानी फेर दी। मेहनत पर पानी फेर दिया। नंबर 2 आसमान तो आकाश। आसमान पर काली घटाएं छाई थी। नंबर 3 धरती तो धरा। धरती को हरा भरा बनाना हमारा कर्तव्य है।
नंबर 4 सिपाही तो सैनिक, सुरक्षा के लिए सीमा पर सिपाही तैनात है। नंबर 5 तालाब तो सरोवर, हम तालाब में स्नान करते हैं। चलो ત્યાર પછી જોઈએ ब निम्नलिखित विरोधी शब्द का वाक्य में प्रयोग करते हैं, જેના ગુણ છે 2। नंबर 1 नीचा तो ऊंचा, बुरा काम करने वालों को नीचा देखना पड़ता है। नंबर 2 छोड़ना तो पकड़ना, हमें बुरी आदत छोड़नी चाहिए। ત્યાર પછી नंबर 3 आसमान तो धरती, पतंग उड़कर आसमान को छूती है। नंबर 4 जाना तो आना, सुबह लोग मंदिर जाना चाहते हैं। नंबर 5 आज़ादी तो गुलामी, आज़ादी पाने के लिए लोगों ने अपने प्राणों की आहुति दी थी। नंबर 6 हार तो जीत, पाकिस्तान भारत से 3 बार युद्ध हारा। चलो ત્યાર પછી જોઈએ प्रश्न नंबर 7 निम्नलिखित वर्णों का उपयोग करके शब्द बनाए, જેના ગુણ છે 5। જોઈએ हल तो हल, नंबर 2 बस तो बस, सरल सरल, नमक नमक, शरबत तो शरबत। ત્યાર પછી બીજો વિભાગ જોઈએ ગજ તો ગજ, રથ તો રથ, નરમ તો નરમ, ટમ તો ટમટમ, ચકમક તો ચકમક। ત્યાર પછી સી વિભાગ જોઈએ ભર તો ભર, મટર તો મટર, બરગદ તો બરગદ, જલ તો જલ, ચમક તો ચમક। ચાલો ત્યાર પછી ડી વિભાગ જોઈએ ઘર તો ઘર, પથ તો પથ, મગર તો મગર, નકલ તો નકલ, હલચલ તો હલચલ। અહીંયા એક જાહેરાત આપેલી છે કે ધોરણ 3 થી 5ના દરેક વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના પુનરાવર્તનની PDF માત્ર 5 રૂપિયામાં અને ધોરણ 3 થી 8ના દરેક વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રની PDF માત્ર 5 રૂપિયામાં। 90 33 84 31 25 આ નંબર ઉપર 5 રૂપિયા ગૂગલ પે કરી અને આ જ નંબર ઉપર ફોટો સેન્ડ કરી અને PDF મેળવી લેવી। અહીં તમને ક્લિક કરવાથી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, અહીં ક્લિક કરવાથી વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ શકશો। ચાલો ત્યાર પછી એ આપેલો છે ફલ તો ફલ, કર તો કર, કનક તો કનક, ખબર તો ખબર, અજગર તો અજગર। તો ફરી આપણે મળીશું બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે। આ ધોરણ 4ના હિન્દી વિષયના જે બ્લુપ્રિન્ટના આધારે સંપૂર્ણ પ્રશ્નપત્રના સોલ્યુશનનો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને દરેક ધોરણના દરેક વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન આપણી ચેનલની અંદર પણ ઉપલબ્ધ છે।